ચાલો. હું બલવંતસિંહ મકવાના વિમંડા સોસાયટીનો રહીશ. છેલ્લા 1.5 વર્ષથી અમને નર્ક જેવી અહેસાસ થાય છે અહીંયા આગળ. અમને ઘણીવાર એવો વિચાર આવે છે પ્રજાના કામ જોઈને, તંત્રનું કામ જોઈને, કે હવે અમે અહીંયાથી સ્થળાંતર કરીએ ફેમિલી સાથે. એટલી બધી હાલાકી ભોગવીએ છીએ. અહીંયાથી છોકરાઓ જાય છે, એક્સિડન્ટ થાય છે. અમને 2 દિવસ પહેલાં મારા છોકરાનું એક્સિડન્ટ થયું, ભયંકર એક્સિડન્ટ થયું છે. ને ગયા રવિવારે અમે રમેશભાઈને બોલાવેલા, ધર્મેશભાઈ આવેલા, ઘણા બધા મોટા નેતાઓ આવેલા. અમને મૌખિક બાંહેધરી આપેલી. અમને એવું કીધેલું કે આ અહીંયાથી ત્યાં 100 ચોકડી લગીને આપણે સ્ટેટ લાઇટ આપણે બનાવી દઈશું. ગયા રવિવાર સુધી આ રવિવાર સુધી એક પણ સ્ટેટ લાઇટ લાગી નથી. બીજું કે અમને આ ધૂળ ઉડે છે. અમને તો અત્યારે કોરોના જેવો અહેસાસ થાય છે. અમારે માસ્ક પહેર્યા હોય તો અમારાથી કઈ કોઈ ઓપ્શન છે જ નથી અમારી પાસે. અત્યારે અમે રમેશભાઈ વાત કરી, રજૂઆત કરી હતી રમેશ સાહેબને કે અમારે ધૂળની ડમરીઓ ઉડે છે, અમારા હેલ્થ પર અસર પડે છે, નાના મોટા મોટા વડીલોને હેલ્થ પર અસર પડે છે, મહિલાઓ અને બાળકોને અસર પડે. તો એનું સોલ્યુશન શું? અમને એમને સોલ્યુશન આપ્યું કે દરરોજ અમે સવારે સાંજે પાણી ટેન્કર લાવીશું, બેરાવીશું. આજ સુધી એક સિંગલ ટેન્કર પર પાણીની છંટકાવ થયેલો નહીં. આજે આ પાણી અઠવાડિયાથી ભરેલું છે. આજે ખબર પડી કે આ લોકો ભેગા થવાના છે, મીડિયામાં છે ત્યારે આ લોકોએ મશીન પંપ લગાવીને ચાલુ કર્યું છે. આ તમે મીડિયામાં એમને વાત જાણ પહેલાથી ખરી ખબર થઈ જાય એના માટે આજે ચાલુ કરેલું છે. એટલે તંત્ર એટલું બધું નિષ્ઠુર છે, એટલું બધું છે, કોઈની વાત માની નથી. મેં જ ગયા રવિવારે વિડીયો ઉતારેલો રમેશ સાહેબનો. મને રમેશ સાહેબ એવી ચેલેન્જ આપેલી કે ભાઈ તું વિડીયો ના ઉતાર, તું મારી હંભો કેન્ડિડેટમાં આવી જા, હું તને પૈસા પાડવા તૈયાર છું. તો રમેશભાઈને મીડિયામાં આજે કહેવા માંગુ છે કે આપણે તમારી હંભો લડવા માટે રેડી છે.